આ એક દાખલો છે જેનો જવાબ જે છે બદલાવો જોઈએ અથવા તો જે છે ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ. કેમ એનું કારણ તમને સમજાવું. એક ડિલિવરી ટ્રક જે છે 12 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે. એટલે કે અહીંયા માનો કે આપણે દક્ષિણ દિશામાં માની લઈએ તો 12 કિલોમીટર જાય છે. પછી લખ્યું છે કે તે જમણે વળે છે અને પછી 15 કિલોમીટર જાય છે. હવે નીચે જતી હશે તો જમણે વળે તો અહીંયા 15 કિલોમીટર જાય છે. ચલો ત્યાર પછી શું કહે છે કે ફરીથી તે જમણે વળે છે અને 16 કિલોમીટર ચાલે છે. એટલે 12 અને ઉપર બીજું 4 કિલોમીટર થશે અહીંયા. એટલે 16 કિલોમીટર ટોટલ થાય છે. અને પછી છેલ્લે એકવાર વધુ જમણે વળે છે અને 15 કિલોમીટર ચાલે છે. તો ટૂંકમાં અહીંયા કોઈ જગ્યા પર જે છે એ ટ્રક આવીને ઊભી છે. ક્લિયર. હવે જે છે તમને પૂછ્યું છે અહીંયા ટ્રક હમણાં કઈ દિશામાં છે. હવે ટ્રક જે છે કઈ દિશામાં છે આપણે કેવી રીતે કહી શકીએ, બરાબર. એટલે અહીંયા પોઈન્ટથી પૂછ્યું છે આપણને. તો જુઓ તમે ગુજરાતીમાં વાંચશો તમને કહેવામાં આવ્યું કે ટ્રક હમણાં કઈ દિશામાં છે. જો આ પોઈન્ટથી આપણે ટ્રકની વાત કરીએ તો એ તમને ઉત્તર દિશામાં જોવા મળશે. પણ ઇંગ્લિશના ક્વેશ્ચનમાં શું લખ્યું છે કે વિચ ડાયરેક્શન ઇઝ ધ ટ્રક ફેસિંગ નાઉ. એટલે કે ટ્રક જે હમણાં જે છે કઈ દિશાની સામે ઊભી છે. તો ઓબ્વિયસલી છે આ દિશા જે છે કઈ દિશા છે, પૂર્વ દિશા. અને પૂર્વ દિશાની સામે જે છે ટ્રક ઊભી છે. તો જવાબ તો ત્યાં તમારો ઈસ્ટ આવે છે. અને અહીંયા જ આ લોકોએ જવાબ શું ગણ્યો છે? ઈસ્ટ, એટલે કે પૂર્વ ગણ્યો છે. પણ મેં તમને કીધું કે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં જે છે ક્વેશ્ચનની ભાષા અલગ છે. અહીંયા લખ્યું છે કે ટ્રક હમણાં કઈ દિશામાં છે, અથવા તો એવું પૂછવું જોઈએ કે ટ્રક હમણાં કઈ દિશાની સામે ઊભી છે અથવા કઈ દિશાને ફેસ કરે છે, જે ઇંગ્લિશમાં લખ્યું છે. અને એટલા માટે આ ક્વેશ્ચનનો ગુજરાતી અને ઇંગ્લિશમાં અલગ અલગ જવાબ થઈ શકે. તો આપણે ઇંગ્લિશ મુજબ જઈએ તો પૂર્વ આનો આન્સર છે, ઈસ્ટ આનો આન્સર છે.